પુષ્પા। ગુજરાતમાં પુષ્પા, જી હા, જેણે જેમ આ ફિલ્મ જોઈ તો અર્થ તો સમજી જ ગયા હશે કે ગુજરાતમાં પણ રક્તચંદનને લઈને કોર્ટે ગેરકાયદે કામ થયું છે અને કંઈક થયું છે ગેરકાયદે કામ તે સામે આવ્યું અને અહીંયા પણ એવું જ થયું છે। કોણે ઘુસાડ્યું ગુજરાતમાં કરોડો રૂપિયાનું ચંદન? આ સવાલ થવો સ્વાભાવિક છે। કેટલીક વિગતો મેં આપને સ્ક્રીન પર બતાવવા જઈ રહ્યા છે। જુઓ, કોણે ઘુસાડ્યું ગુજરાતમાં કરોડોનું ચંદન? આ સવાલ પણ થઈ રહ્યો છે। આપને એ આરોપીઓની તસવીર પણ બતાવી રહ્યા છે। આંધ્રપ્રદેશથી ચોરી કરીને આ ચંદન, જે લાલ ચંદન છે, તે લાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ પાટણ પાસેના એક વર્કશોપમાં, ત્યાં ગોડાઉનમાં આ ચંદનને છુપાવી રાખવામાં આવ્યું હતું મોટી માત્રામાં, લગભગ 150 જેટલા ટુકડા અને 150 ટુકડા જેની કિંમત પણ અમે આપને કહીશું, પણ 4.5 ટન જેટલો જથ્થો, અને એ જથ્થો ત્યાં પાટણમાં સંતાડીને રાખવામાં આવ્યો હતો, જે આંધ્રપ્રદેશથી તેઓ લાવ્યા હતા। આંધ્રપ્રદેશની તિરુપતિ રેડ સેન્ડર્સ ટાસ્ક ફોર્સે ત્યાં પહોંચીને આખી આ ઘટનાનો, આખા આ નેટવર્કનો, આ દાણચોરીનો પર્દાફાશ કર્યો છે। ત્યારે તમને પણ અંદેશો આવી જ ગયો છે કે કેમ ફિલ્મમાં પુષ્પા ચંદનના લાકડાની ચોરી કરતો હતો અને તેવા જ લાકડાની ચોરી આંધ્રપ્રદેશમાં થઈ, પણ તેના તાર છેક ગુજરાતમાં પાટણ સુધી જોવા મળ્યા અને આંધ્રપ્રદેશથી આવીને પોલીસે કરી કાર્યવાહી। પુષ્પા ફિલ્મમાં જેવી રીતે રક્તચંદનની દાણ ચોરીને અંજામ અપાય છે, તેવી જ રીતે આંધ્રપ્રદેશથી તસ્કરી કરીને લાલ ચંદને ગુજરાતમાં ઘુસાડવાના કારસાનો થયો પર્દાફાશ અને પાટણમાંથી ઝડપાયો લાલ ચંદનનો જથ્થો। આંધ્રપ્રદેશ પોલીસે બાતમીના આધારે પાટણમાં દરોડા પાડ્યા। ગેરકાયદે ચોરી કરીને રક્તચંદનનો જથ્થો પાટણ પાસેના એક ગોડાઉનમાં સંતાડ્યો હતો। આંધ્રપ્રદેશની તિરુપતિ રેડ સેન્ડર્સ ટાસ્ક ફોર્સે બાતમીના આધારે પાટણ પહોંચી હતી અને પાટણની એલસીબી બાલીસણા પોલીસને સાથે રાખીને હાજીપુરના એક શ્રેય વિલાના ગોડાઉન નંબર 70માં કરોડોના રક્તચંદનના 150 ટુકડા પકડી પાડ્યા હતા। We have got this Uttam Kumar and Hansiraj Pareshji. These three people involved in transportation, illegal transportation of red sanders, which is very offensive under Forest Act. So, basing on the information from our local sources, we informed to the local police, and with the help of the local police, we detained all the 3 persons who involved in this red sanders. આંધ્રપ્રદેશ પોલીસે પાટણ એલસીબી અને બાલીસણા પોલીસને સાથે રાખી ગોડાઉન નંબર 70માં તપાસ કરી હતી, જેમાં મોટા પ્રમાણમાં, વિપુલ પ્રમાણમાં લાલ ચંદન લાકડાનો જથ્થો હાથ લાગ્યો। અંદાજિત 4.5 ટન જેટલો આ જથ્થો છે, જેની કિંમત થાય છે 2.5 કરોડ જેટલી। પોલીસ તપાસ એ કરી રહી છે કે આ જથ્થો ક્યાંથી આવ્યો, કોનો છે, અને અત્યારે હાલ તો પાટણના 2 અને ડીસાના 1 શખ્સ, એમ કુલ 3 જેટલા આરોપીની પૂછપરછ કરવામાં આવી છે અને તપાસને આગળ વધારવામાં આવી છે। કરોડોના રક્તચંદનની ચોરીના બનાવમાં જ્યાં આંધ્રપ્રદેશ પોલીસ તપાસ કરી રહી હતી, પકડાયેલા આરોપીએ પાટણ સુધી ચોરીના ચંદનનું વેચાણ કર્યું હોવાનું કબૂલ્યું, જેથી આંધ્રપ્રદેશની પોલીસની ટુકડી સવારે પાટણ પહોંચી અને સ્થાનિક પોલીસની મદદથી હાજીપુરના ગોડાઉનમાંથી ચંદનના લાકડા કબજે કરવામાં આવ્યા। 4.5 ટનના લાકડાની કિંમત છે 2 કરોડની આસપાસ।